Good morning, students. Myself, Professor Amit Kalola, and our subject is building material. And topic to be discussed today of our chapter clay product is testings of bricks, bricks used for construction as per types and classification, flow diagram of manufacturing bricks. Dear students, આપણે લાસ્ટ લેક્ચરમાં બર્નિંગ ઓફ ધી બ્રિક્સ ઉપર ડિસ્કશન કર્યું હતું કે જેમાં ઈંટોનું દહન કે જે નિભાડા એટલે કે ક્લેમ્સમાં, આંતરિક ભઠ્ઠીમાં અને અવરિત ભઠ્ઠીઓમાં કરવામાં આવે છે. અને અત્યારે મોસ્ટ ઓફ જ્યારે લાર્જ ક્વોન્ટિટીમાં આપણે બ્રિક્સની જરૂર હોય ત્યારે બુલ ટ્રેન્ચ ભઠ્ઠી અને હોફમેન ભઠ્ઠી છે એ ખૂબ જ પ્રચલિત છે, જેમાં આપણે ખ્યાલ છે તે રીતે કન્ટિન્યુઅસ ભઠ્ઠી કહેવામાં આવે છે ને અવરિત ભઠ્ઠીઓ કહેવામાં આવે છે કે જ્યારે ઈંટોની આપણે ખાસ જરૂરિયાત હોય અને કાયમ માટે રહેતી હોય ત્યારે આ ભઠ્ઠીઓ ખૂબ જ યોગ્ય હોય છે. તો સ્ટુડન્ટ, આજે આપણે ટેસ્ટિંગ ઓફ બ્રિક્સ ઉપર ડિસ્કશન કરશું અને તેનું નોલેજ મેળવશું, તેમજ બ્રિક્સ યુઝ ફોર કન્સ્ટ્રક્શન અને ફ્લો ડાયાગ્રામ ઓફ ધી મેન્યુફેક્ચરિંગ બ્રિક્સ ઉપર આપણે ડિસ્કશન કરશું. તો આપણે શરૂઆત કરીએ ટેસ્ટિંગ્સ ઓફ બ્રિક્સ. એમાં પહેલું આવે છે વોટર એબ્સોર્પ્શન ટેસ્ટ. તો સ્ટુડન્ટ્સ, પાણીના શોષણ માટેનું પરીક્ષણ છે આ. વેઇટ ઓફ ધી ડ્રાય બ્રિક્સ, ડીપિંગ ધ બ્રિક્સ ઇન ધ વોટર ફોર 16 hours, increase the weight of the repeat bricks. And we have get the value, the water absorption 20% for the first grade bricks, 22% for the second grade bricks, and 25% for the third grade bricks. એટલે કે પાણીના શોષણ માટેના પરીક્ષણમાં આપણે સૌપ્રથમ છે એ 5 ઈંટોનું સૂકી ઈંટો લઈ અને તેનું વજન કરવામાં આવે છે. તેમજ આ ઈંટોને આપણે 16 કલાક સુધી ડૂબાડી રાખવામાં આવે છે વજન. તેમજ આ ઈંટોને પાણીમાં 16 કલાક સુધી ડૂબાડી રાખવામાં આવે છે અને ત્યારબાદ આપણે તેનું વજન કરવામાં આવે છે. હવે ડૂબાયેલી ઈંટોના વજનમાં થયેલા વધારો એ છે ઈંટો દ્વારા પાણીનું જેટલું શોષણ થઈ ગયું છે તેની આપણે માત્રા સૂચવે છે કે કેટલા પ્રમાણમાં ઈંટોએ પાણીનું શોષણ કરેલું છે. તો આ ઉપરથી આપણે જો રિઝલ્ટ મળે તો પાણીનું શોષણ કેટલા ટકામાં છે તો ઈંટને એ પ્રકારનો આપણે ક્લાસ આપવામાં આવે છે કે ધારો કે ઈંટનું શોષણ છે એ 20% જેટલું હોય તો તેને આપણે ફર્સ્ટ ક્લાસ બ્રિકમાં આપણે મૂકી શકીએ છીએ. તેમજ ઈંટો છે એ 22% જેટલું પાણીનું શોષણ કરતી હોય તો તેને આપણે સેકન્ડ ક્લાસમાં એટલે કે દ્વિતીય કક્ષામાં આપણે એને મૂકીએ છીએ. અને તેવી જ રીતે જો ઈંટો છે તે 25% અથવા તેનાથી વધારે જો પાણીનું શોષણ કરતી હોય તો આપણે એને તૃતીય કક્ષા એટલે કે થર્ડ ક્લાસ કેટેગરીમાં આપણે મૂકીએ છીએ. પાણીનું શોષણ છે એ ખૂબ જ અગત્યનો ટેસ્ટ છે કે વાતાવરણમાંથી જ્યારે ભેજનું શોષણ કરે ઈંટો અને ત્યારે તેમાંથી મોઇસ્ચર ખેંચે અને તે પ્લાસ્ટર અને મેશનરી ઉપર ભવિષ્યમાં અસર પાડી શકે છે. નેક્સ્ટ સ્ટુડન્ટ આવે છે એ ક્રશિંગ સ્ટ્રેન્થ ટેસ્ટ એટલે કે દાબ સામર્થ્ય માટેનું પરીક્ષણ. સોક ધ 5 bricks in the water for 24 hours. Drain the bricks and fill the fork with the 1:1.5 cement sand ratio. Soak these bricks in the water for 3 days. Let the bricks out of the water, pressurize in the crushing test machine to find the average compressive strength of the 5 bricks. હવે આપણે અહીંયા 5 ઈંટો લેવામાં આવે છે. ત્યારબાદ આ 5 ઈંટોને 24 કલાક સુધી પાણીમાં પહેલાં ડૂબાડી રાખવામાં આવે છે. ત્યારબાદ ઈંટોને પાણીથી નિતારી અને સાફ કરી અને તેમાં ફોગમાં 1:1.5 સિમેન્ટ રેતીના પ્રમાણ ધરાવતો કોલ ભરી અને 24 કલાક ભીના કોથળામાં ઢાંકેલી રાખવામાં આવે છે. ત્યારબાદ 3 દિવસ સુધી આ ઈંટોને પાણીમાં ડૂબાડી રાખવામાં આવે છે. ત્યારબાદ ઈંટોને પાણીમાંથી બહાર કાઢી અને સૂકવવામાં આવે છે અને ત્યારબાદ
કોમ્પ્રેસિવ ટેસ્ટિંગ મશીનમાં પ્રેશર આપી દબાણ આપીને આ પાંચેય ઈંટોનું સરેરાશ એવરેજ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ ધી બ્રિક્સ માપવામાં આવે છે, એટલે કે સરેરાશ દાબ સામર્થ્ય બ્રિક્સનું માપવામાં આવે છે. આ રીતે આપણે ટેસ્ટ કરતા દાબ સામર્થ્ય ક્રશિંગ સ્ટ્રેન્થ ફોર ધ નોર્મલ બ્રિક શુડ બી 3.5 ન્યૂટન પર mm સ્ક્વેર ફોર ક્લાસ A, 7 to 14 ન્યૂટન પર mm સ્ક્વેર, and for class AA bricks it should be more than 14 ન્યૂટન પર mm સ્ક્વેર. એટલે ટેસ્ટના રિઝલ્ટ પ્રમાણે આપણે દાબ સામર્થ્ય જોતા સામાન્ય ઈંટો માટે 3.5 ન્યૂટન પ્રતિ mm સ્ક્વેર જેટલું હોવું જ જોઈએ, વર્ગ A માટે 7 થી 14 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલું હોવું જ જોઈએ, અને ફોર ડબલ ક્લાસ A બ્રિક્સ માટે ઇટ શુડ બી મોર ધેન 14 ન્યૂટન પર mm સ્ક્વેરથી વધુ હોવું જોઈએ. તો આ દાબ સામર્થ્ય માટેની આપણે પરીક્ષણની વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો આવે છે એ હાર્ડનેસ ટેસ્ટ, એટલે કે સખ્તાઈ માટેનું પરીક્ષણ. હવે તેમાં ઇફ ધ સ્ક્રેચ શુડ બી એપ્લાઇડ બાય ધ હેન્ડ નેલ્સ નોટ એની માર્ક્સ ઓફ ધી સરફેસ ઓફ બ્રિક્સ, એટલે કે ઈંટો ઉપર નખ વડે આપણે લીસોટા પાડવામાં આવે તો તે લીસોટાની નિશાની ન પડવી જોઈએ, તેમજ લીસોટા દેખાવા જોઈએ નહીં, તો તે હાર્ડનેસ કહેવામાં આવે છે. આ ટેસ્ટ છે એ આપણે ગમે ત્યારે અને સ્થળ ઉપર પણ કરી શકીએ છીએ. ત્યાર પછીનો ટેસ્ટ આવે છે સ્ટુડન્ટ્સ, તે આવે છે એફ્લોરન્સનું પરીક્ષણ, એટલે કે એફ્લોરન ટેસ્ટ. Arrange 5 bricks on the edge in a shallow vessels filled with the water and add enough water to keep the water height 25 mm or less if 25 mm. This water will be evaporated. A white layer of the salt will be then appear on the surface of the bricks. હવે પાણીથી ભરેલા છીછરા વાસણમાં 5 ઈંટોને ધાર ઉપર ગોઠવો અને પાણીની ઊંચાઈ છે ને 25 mm સુધી રાખો. હવે પાણી ઉડી જાય અથવા તો ઓછું થાય તો 25 mm રહે તેટલું પાણી આપણે રાખવું જોઈએ. એટલે 25 mm છે એ પાણી એમાં જળવાવું જ જોઈએ. આ પાણી ઉડી જશે ત્યારે સપાટી ઉપર આસમાન પ્રકારે ક્ષારનું આપણે કંઈક સફેદ સ્તર જોવા મળશે, જેને આપણે એફ્લોરન્સ તરીકે ઓળખીએ છીએ. If 50% of the area efflorescence, then it is said to be a normal. If more than 50% of the area appears efflorescence, then it should be more efflorescence bricks. For first and second class brick, it's level up to 10%. For third class bricks, it level up to 10 to 50%. હવે 50% વિસ્તારવાળો જ્યારે આપણે એફ્લોરન્સવાળો ભાગ દેખાય તો એ એફ્લોરન્સ છે ને એ સામાન્ય ગણવામાં આવે છે, અને 50%થી વધારે એફ્લોરન્સ દેખાતો ભાગ હોય તો ઈંટો વધુ એફ્લોરન્સવાળી છે એ ગણાય છે, એટલે કે નબળી ગણાય છે. હવે આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ અને થર્ડ ક્લાસમાં, તો કે ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ બ્રિકમાં છે તે એફ્લોરન્સનું પ્રમાણ છે એ 10%થી ઓછું જ રહેવું જોઈએ, અને જ્યારે થર્ડ ક્લાસ બ્રિક્સની કેટેગરી છે કે તેમાં 10થી 50%ની વચ્ચે રહેવું જોઈએ, પણ 50%થી વધુ તો ન જોવું જોઈએ. તો આ આપણે એફ્લોરન્સના પરીક્ષણની વાત કરી. હવે સ્ટુડન્ટ્સ આવે છે તે છે નકરતા માટેનું પરીક્ષણ, એટલે કે સાઉન્ડનેસ ટેસ્ટ. 2 bricks struck each other should not be broken. એટલે કે બે ઈંટોને આપણે અથડાવતા તે તૂટવી ન જોઈએ, અને બે ઈંટોની સપાટીઓને ઘસતા છે ને આપણે થોડોક મેટાલિક સાઉન્ડ સંભળાવવો જોઈએ. તો આ એક નકરતા માટેનું પરીક્ષણ છે જેને સાઉન્ડનેસ ટેસ્ટ પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ આવે છે એ ટેક્સચર ટેસ્ટ, એટલે કે કરરચનાની ટેસ્ટ. Inspection a broken part of the brick. The structure of the brick looked similar
The brick should be look thick and it should be not look cavity, cracks or holes. હવે આ વસ્તુ એવી છે એટલે સ્ટુડન્ટ્સ આપણે જ્યારે ઈંટના કોઈ પણ એક તૂટેલા ભાગનું નિરીક્ષણ કરીએ જોઈએ તો ઈંટની કણ રચના છે ને અંદર એક સમાન દેખાવી જોઈએ, એક સરખા કલરની દેખાવી જોઈએ અને અંદરનું મોલિક્યુલર સ્ટ્રક્ચર છે એક સરખું દેખાવું જોઈએ. ઈંટ છે એ ઘટ દેખાવી જોઈએ, એમાં કોઈ પણ જાતના પોલાણો છે કે તિરાડો છે અથવા તો ગાંગડા છે કે હોલ્સ છે એ દેખાવા જોઈએ નહીં. તો આ કણ રચના માટેના ટેસ્ટની આપણે ડિસ્કશન કર્યું. The size of the brick is usually 190 mm into 19 mm into 19 mm. The brick have a rectangular cubed shape. It has a fork with a depth of 10 mm. 20 bricks are taken for this test. The total length, total width and total height of the 20 bricks are determined. એટલે સામાન્ય રીતે ઈંટોના માપ છે એ 190 mm મલ્ટીપ્લાઇડ બાય 90 mm મલ્ટીપ્લાઇડ બાય 90 mm હોય છે. ઈંટો છે એ લંબચોરસ ક્યુબોડ આકાર ધરાવે છે અને તેમાં આપણે 10 mm ઊંડાઈ ધરાવતો ફોગ હોય છે. આમ છતાં માપના પરીક્ષણમાં થોડીક છૂટ આપવામાં આવી છે. આ પરીક્ષણો માટે આપણે 20 ઈંટો લેવામાં આવે છે. એટલે આમ આ 20 ઈંટોની કુલ લંબાઈ, કુલ પહોળાઈ અને કુલ ઊંચાઈ કેટલી હોવી જોઈએ તે આપણે નક્કી કરવાની હોય છે. પ્લસ ઓર માઇનસ 12 centimeter in the direction of length and plus or minus 6 centimeter for width and the height are allowed. In this circumstance, the total length of the 20 bricks is equal to 20 multiplied by 19, the length plus or minus 12. It is means gives us the value 368 to 372 centimeter. Similarly, students, for the width and the height of 20 bricks, it gives the value 20. 9 is give the width and the height dimension plus or minus 6. Then give the range is about 174 to 186 centimeter. તો લંબાઈની દિશામાં ડાયરેક્શન ઓફ લેન્થ પ્લસ ઓર માઇનસ 12 સેન્ટીમીટર જેટલી અને પહોળાઈ અને ઊંચાઈ માટે ફોર વિથ એન્ડ હાઇટ પ્લસ ઓર માઇનસ 6 સેન્ટીમીટર જેટલી છૂટ આપવામાં આવે છે. હવે આવી પરિસ્થિતિમાં આપણે ટોટલ લેન્થ ઓફ 20 બ્રિક્સ એટલે કે 20 ઈંટોની કુલ લંબાઈ, તો 20 ગુણાકારમાં 19 કે જે બ્રિક્સનું માપ છે લંબાઈની દિશામાં પ્લસ ઓર માઇનસ 12, તો આ વેલ્યુ આપને આવશે 368 થી 372 સેન્ટીમીટરની. તેવી જ રીતે આપણે 20 ઈંટો લીધેલી છે તેની કુલ પહોળાઈ અને ઊંચાઈનું માપ આપણે જોઈએ એટલે 20 ઈંટો ગુણાકારમાં 9 કે જે વિથ અને હાઇટનું ડાયમેન્શન છે પ્લસ ઓર માઇનસ 6 લઈએ તો પહોળાઈ અને ઊંચાઈ માટેની મર્યાદા 174 થી 186 સેન્ટીમીટરની હોવી જોઈએ. તો આ આપણે સ્થળ ઉપર કરવાનું પરીક્ષણ છે, ટેસ્ટ ફોર સાઇઝ એન્ડ શેપ, કે જેના ઉપરથી આપણે ક્વોલિટી ઓફ બ્રિક્સ મળે છે. Now students, field test for the bricks can be tested on the following points. એટલે કે ઈંટોનું સ્થળ ઉપરનું પરીક્ષણ. સ્થળ ઉપર ક્યાં ક્યાં આપણે પરીક્ષણો કરી શકીએ છીએ, તો પેલું તેમાં આપણે આગળ વાત કરી તેમ કે ઈંટનું માપ આપણે સાઇઝ ઓફ ધી બ્રિક્સ 19 સેન્ટીમીટર ઇન્ટુ 9 સેન્ટીમીટર ઇન્ટુ 9 સેન્ટીમીટર. કલર ઓફ ધી બ્રિક્સ એટલે કે કલર આપણે ચેક કરવો જોઈએ કે ઈંટોનો કલર છે એક સરખો છે, રામ વર્ણ છે કે વધારે પડતા બરેલો છે કે પીળાશ પડતો છે, એમાં ઈંટની ક્વોલિટી નક્કી થઈ શકે છે. સાઉન્ડ, metallic sound come from the two surface struck with each other. એટલે કે અવાજ બે સપાટીઓને આપણે ઘસતા મેટાલિક સાઉન્ડ આવવો જોઈએ કે જે નકરતા માટેનું પરીક્ષણ બતાવે છે.
હાર્ડનેસ એટલે કે સખ્તાઈ, એટલે તે હાર્ડનેસનું પરીક્ષણ છે કે નખ વડે તેમાં લીસોટા ન દેખાવો જોઈએ. સ્ટેચ માર્ક મસ્ટ નોટ બી ફોલ વિથ ધ નેલ્સ. ફ્રોગ ઇટ શુડ બી ફોગી એટલે કે ઈંટ ફોગવાળી હોવી જોઈએ. સ્ટ્રેન્થ should not be broken by falling on the hard surface from the height of 1 meter. એટલે કે મજબૂતાઈ ઈંટોની એવી હોવી જોઈએ કે આપણે 1 મીટરની ઊંચાઈ ઉપરથી તેને સખત સપાટી ઉપર પાડતા તે તૂટવી જોઈએ નહીં. એન્ડ ધ સાઇઝ એન્ડ શેપ શુડ બી ટેસ્ટેડ. આપણે ઈંટોની લંબાઈ અને પહોળાઈની આપણે હમણાં ચર્ચા કરી તે પ્રમાણે થવી જોઈએ. તેમાં કોઈ પણ જાતનો ફેરફાર હોવો જોઈએ નહીં, કે જેથી આપણે ક્વોલિટી ઓફ ધી કન્સ્ટ્રક્શન કરી શકીએ અને ચણતર કામ અને મેશનરીનું કામ છે તે ખૂબ જ સારી રીતે થઈ શકે. નાવ સ્ટુડન્ટ, ટાઈપ્સ ઓફ ધી બ્રિક્સ યુઝ ફોર કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ માટે ઉપયોગમાં લેવાતી ઈંટોના નીચે પ્રમાણે આપણે ટાઈપ્સ પ્રકાર આપી શકીએ છીએ. ટાઈપ 1 ઇટ ઇઝ ટેબલ મોલ્ડેડ, ફર્નેસ કમ્બશન, એજ શાર્પ, યુઝ ફોર ગુડ વર્ક્સ. એટલે કે તે ટેબલ મોલ્ડેડ ભઠ્ઠીમાં દહન થયેલી હોય છે, એની ધારો ખૂબ જ વ્યવસ્થિત અને અણીદાર હોય છે અને ખૂબ જ સારા કામ અને મેશનરી કામ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો તેને આપણે ટાઈપ 1 એટલે કે પ્રકાર 1માં સમાવેશ કરીએ છીએ. હવે પ્રકાર 2માં ટાઈપ્સ 2 ગ્રાઉન્ડ મોલ્ડેડ, ફર્નેસ કમ્બશન ઇન ક્લીન surface, slightly rough, slightly straight edges and used with plaster. એટલે પ્રકાર 2માં તમે છે તે ઈંટો છે એ ગ્રાઉન્ડ મોલ્ડેડ કરેલી ઈંટો હોય છે એમાં, અને ભઠ્ઠીમાં દહન કરેલી હોય છે ક્લીનમાં. સપાટી એની થોડી ખરબચડી હોય છે, સ્લાઇટલી રફ એન્ડ થોડી સીધી ધારો, સ્લાઇટલી સ્ટ્રેટ એજીસ, અને વાતળ એમાં થોડીક હોય છે. નાની માઇનોર્સ બ્રેક્સ એમાં જોવા મળે છે કે જે આપણે પ્લાસ્ટર સાથે ઉપયોગ કરવા માટે વાપરવામાં આવે છે સ્થળ ઉપર. તો ધીસ ઇઝ ધ ટાઈપ 1 એન્ડ ટાઈપ 2 as per the construction. ટાઈપ 3 એટલે કે પ્રકાર 3 તે ગ્રાઉન્ડ મોલ્ડેડ, ક્લેમ્પ્સ, લેસ હાર્ડનિંગ, રફ સરફેસ, ફેરોનોઇસ, નોટ યુઝ ફોર ધ મેજર વર્ક. સ્ટુડન્ટ્સ, આ ટાઈપ 3 છે તે ગ્રાઉન્ડ મોલ્ડિંગમાંથી બનાવવામાં આવે છે. નિભાડા દહન, ક્લેમ્પ્સ, ઓછી સખ્તાઈ છે, એમાં હાર્ડનેસ ઓછી છે, ખરબચડી થોડીક સપાટી છે, બે ઈંટોને અથડાવતા ઘેરો અવાજ આવે છે. નોટ યુઝ ફોર મેજર વર્ક્સ એટલે અગત્યના કામ માટે તે બિન ઉપયોગી છે. તો તેનો ટાઈપ 3માં સમાવેશ કરવામાં આવે છે. ટાઈપ 4 એટલે કે પ્રકાર 4 એક્સેસિવલી બેન્ટ, ઇરેગ્યુલર શેપ, યુઝ એઝ એ કોન્ક્રીટ એગ્રીગેટ એટલે વધુ પડતી બળેલી છે, અનિયમિત આકારની છે અને કોન્ક્રીટના એગ્રીગેટ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તેમજ પાયામાં ભરતી વખતે પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ભરતી વર્કમાં તેનો વધારે પડતો ઉપયોગ આપણે કરીએ છીએ. તે અનિયમિત આકારની હોય છે અને ખૂબ જ વળેલી હોય છે અથવા તો ઓછી વળેલી હોય છે. નાઉ classification of the bricks in the construction point of view. Grade A category, compressive strength is more than 10.5 Newton per mm square. Water absorption is less than 20%. Uniform color, well burnt, table molded with the sharp edges, hard, proper use on external surface. એટલે ગ્રેડ એની ઈંટો છે તેમાં દાબ સામર્થ્ય છે તે 10.5 ન્યૂટન પર mm સ્ક્વેર કરતાં વધારે છે. પાણીનું અવશોષણ એટલે વોટર એબ્સોર્પ્શન છે તે લેસ ધેન 20% છે. તેનો કલર છે એક સરખો છે અને સારી રીતે વેલ બ્રન્ટ દહન થયેલી છે.
ટેબલ મોલ્ડેડ છે, શાર્પ એજ છે, તીક્ષ્ણ ધારવાળીઓ છે, અને હાર્ડ સખત અને પ્રોપર યુઝ ફોર એક્સટર્નલ સરફેસ એટલે કે બાહ્ય સપાટી માટે ઉપયોગી છે. તો આ બધી ઈંટોને છે આપણે ગ્રેડ એ કેટેગરીમાં મૂકવામાં આવે છે. હવે ગ્રેડ બીની કેટેગરીની વાત કરીએ તો કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઇઝ મોર ધેન 7 ન્યૂટન પર mm સ્ક્વેર, વોટર એબ્સોર્પ્શન લેસ ધેન 22%, ટેબલ મોલ્ડેડ યુઝ ફોર ઓર્ડિનરી વર્ક્સ. એટલે બી કેટેગરીમાં દાબ સામર્થ્ય છે એ 7 ન્યૂટન પર mm સ્ક્વેર કરતાં વધારે આવે છે. પાણીનું અવશોષણ છે તે 22% કરતાં ઓછું હોવું જોઈએ, અને ટેબલ મોલ્ડેડ છે, સામાન્ય કામો માટે ઉપયોગી છે. ગ્રેડ સી કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ મોર ધેન 3.5 ન્યૂટન પર mm સ્ક્વેર, વોટર એબ્સોર્પ્શન not more than 25%. Soft can be used for the unimportant works, can be used below the plinth. દાબ સામર્થ્ય છે એ 3.5 ન્યૂટન mm સ્ક્વેર કરતાં વધારે હોય છે. પાણીનું અવશોષણ છે એ 25% કરતાં વધારે થતું નથી. થોડીક નરમ હોય છે, નિમ્ન કક્ષાના કામો હોય છે કે જે બહુ અગત્યના ન હોય, અને પ્લિન્થની નીચે માટે ઉપયોગી છે, ભરતી કરવા માટે પણ ઉપયોગી છે. તો આ બધી બ્રિક્સને આપણે છે એ કેટેગરી 3માં મૂકવામાં આવે છે. નેક્સ્ટ આવે છે કેટેગરી ડી, ગ્રેડ ડી, ઓવરબ્રન્ટ ઓર ધ અંડરબ્રન્ટ, સોફ્ટ યલોવિશ કલર કેન બી યુઝ એઝ ધ એગ્રીગેટ. એટલે વધુ પડતી અથવા તો ઓછી દહન કરેલી ઈંટો, ખૂબ જ લાલ કલરની અને મરૂન કલરની બળી ગયેલી ઈંટો હોય છે, અથવા તો આછી પીળા કલરની ઈંટો હોય છે, ખૂબ જ નરમ હોય અથવા તો ખૂબ જ દહન થઈ ગયેલી હોય છે, અને વધારે પડતો કાળાશ કલર પણ એમાં જોવા મળે છે. એટલે આ ઈંટનો ઉપયોગ આપણે એગ્રીગેટ તરીકે ઉપયોગી છે, તેમજ ફિલિંગ વર્કમાં પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ, ફાઉન્ડેશનમાં. નેક્સ્ટ સ્ટુડન્ટ આવે છે આપણે એ ડાયાગ્રામ ઓફ ધી બ્રિક્સ મેન્યુફેક્ચરિંગ. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણો આ. તો તેમાં આપણે કઈ રીતે આખા બ્રિક્સનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ તેનો આપને સમજતો એક ડાયાગ્રામ આપને આપવામાં આવેલો છે કે હાઉ ટુ સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ પ્રોડક્ટ ઓફ ધી બ્રિક પ્રોસેસ. તો તેમાં પહેલું આવે છે પ્રિપરેશન ઓફ ક્લે, એટલે આપણે ઈંટો માટેની માટી તૈયાર કરવી. ધ રિમૂવલ ઓફ ધી ટોપ લેયર ઓફ ધી સોઇલ, વેધરિંગ મંથ ધી ધ ટર્નિંગ ઓફ સોઇલ, બ્લેન્ડિંગ એડિંગ રિક્વાયર્ડ ઇન્ગ્રેડિયન્ટ, ટેમ્પરિંગ, લોડિંગ ક્લે. એટલે ઈંટો માટેની આપણે માટીને તૈયાર કરવી, જમીન ઉપરથી આપણે કચરો સાફ કરવો, એમાં ખોદકામ કરવું, ત્યારબાદ વેધરિંગ 1 month, ટર્નિંગ ઓફ સોઇલ, ત્યાર પછી આવે છે એમાં બ્લેન્ડિંગ એટલે કે ખૂટતા આપણે તત્વો છે એ મિશ્રિંગ કરવા, અને ત્યારબાદ ટેમ્પરિંગ એટલે કે એમાં પાણીને આપણે એડ કરવું. તો આ જે પ્રોસેસ થાય છે તે આપણે પ્રિપરેશન ઓફ ક્લેના પાર્ટમાં આવે છે કે રિમૂવલ ઓફ ધી ટોપ લેયર ઓફ ધી સોઇલ, વેધરિંગ 1 month વિથ ધ ટર્નિંગ ઓફ સોઇલ, બ્લેન્ડિંગ અને ટેમ્પરિંગ પ્રોસેસ. નેક્સ્ટ આવે છે એ સ્ટુડન્ટ છે મોલ્ડિંગ પ્રોસેસ, એટલે કે ઈંટોનું મોલ્ડિંગ કરવું. તો તેમાં હેન્ડ મોલ્ડિંગ અને ગ્રાઉન્ડ મોલ્ડિંગ, એમાં ફોગવાળી ઈંટોનું વિથ ફોગ અને ફોગ વગરની ઈંટોનું, તેમજ ટેબલ મોલ્ડિંગ એન્ડ મશીન મોલ્ડિંગ. આ રીતે આપણે ઈંટોનું મોલ્ડિંગ કરવાની પ્રોસેસનો આ પાર્ટમાં સમાવેશ થાય છે. માટીને તૈયાર કર્યા બાદ મોલ્ડિંગ પ્રોસેસ, ગ્રાઉન્ડ મોલ્ડિંગ, મશીન મોલ્ડિંગ એન્ડ ટેબલ મોલ્ડિંગ વિથ ફોગ એન્ડ વિધાઉટ ફોગ. નેક્સ્ટ આવે છે ડ્રાઇંગ ઓફ ધી બ્રિક્સ, એટલે કે ઈંટોનું સુકવણી
તો ઈંટોની સુકવણી બે રીતે થાય છે, નેચરલ અને આર્ટિફિશિયલ, એટલે કુદરતી રીતે અને કૃત્રિમ રીતે. અને લાસ્ટમાં આવે છે ઈંટોનું દહન, કે જે ઈંટોનું દહન છે, બર્નિંગ ઓફ ધી બ્રિક્સ ઇન ધ ક્લેમ્સ, ઇન્ટરમીડિયેટ ક્લિંગ, કન્ટિન્યુઅસ ક્લિંગ, કે જેમાં બ્લુટ્રેન્ચ ભઠ્ઠી અને હોફમેન ભઠ્ઠીનો સમાવેશ કરવામાં આવે છે. ક્લેમ છે એ કરકસરયુક્ત છે, એમાં ખાસ દેખરેખની જરૂર પડતી નથી, પણ એના ગેરફાયદા એ છે કે દહન એક ધારું થતું નથી ક્લેમ્પમાં, નિભાડામાં. એના હિસાબે કેટલીક ઈંટો વધુ પડતું બળી જાય છે અને કેટલીક ઈંટો કાચી રહે છે. તેમજ દહનની પ્રક્રિયા ઉપર કોઈ જાતનો અંકુશ નથી, નિયંત્રણ રાખી શકાતું નથી, અને ઈંટોનો આકાર છે એ આપણે એક સરખો મળતો નથી. ઇન્ટરમીડિયેટ ક્લિંગ છે તેમાં નિભાડા કરતાં વધુ સારી ગુણવત્તામાં ઈંટો આપણને મળે છે, પણ એમાં કેટલીક અડધી બળેલી અને કેટલીક વધુ પડતી બળેલી ઈંટો હોય છે. જો આપણે ફાયરિંગ ઉપર કંટ્રોલ કરવામાં આવે તો ઈંટોની ગુણવત્તા આપણે સુધારી શકીએ છીએ. કન્ટિન્યુઅસ ક્લીનમાં આપણે ઈંટોની જરૂરિયાત કાયમી માટે રહેતી હોય ત્યારે આ ભઠ્ઠીનો ઉપયોગ આપણે વધારે પડતો સારી રીતે રહીએ છીએ. તો તેમાં પ્રોસેસ બહુ સારી રીતે થાય છે. તેમજ બ્લુટ્રેન્ચ ભઠ્ઠી અને હોફમેન ભઠ્ઠી, કે જેમાં ઓછું બળતણ જોઈએ છે, વરસાદમાં પણ આપણે દહનની પ્રક્રિયા ચાલુ કરી શકીએ છીએ. ભઠ્ઠીનો ન્યૂનતમ વિસ્તાર, સમયની બચત, ઈંટોની સારી ગુણવત્તા અને ઈંટોની સુકવણીની જરૂર રહેતી નથી. પણ કન્ટિન્યુઅસ ક્લીન માટે આપણે સુપરવાઇઝરની જરૂર રહે છે અને ભઠ્ઠી તૈયાર કરવા માટે આપણે પ્રારંભિક ખર્ચ થોડોક વધારે આપવો પડે છે. તો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ ફ્લો ડાયાગ્રામ ચાર્ટ ઓફ ધી મેન્યુફેક્ચરિંગ ઓફ ધી બ્રિક્સ ઉપર આપણે ડિસ્કશન કર્યું, અને ત્યારબાદ ઈંટોને સ્ટોરિંગ માટે લઈ જવામાં આવે છે. તો સ્ટુડન્ટ્સ, આપણે આ ઈંટો બનાવવા માટેના ફ્લો ડાયાગ્રામ ઉપર ડિસ્કશન કર્યું, ફ્રોમ ધ સ્ટાર્ટ ઓફ ધી પ્રિપરેશન ઓફ ક્લે, then the molding of the bricks, and the drying of the bricks, and burning of bricks. So thank you students. આજે આપણે ઈંટોનું પરીક્ષણ, ટેસ્ટિંગ ઓફ બ્રિક્સ ઉપર ડિસ્કશન કર્યું, જેમાં આપણે પાણીના શોષણ માટેનું પરીક્ષણ, વોટર એબ્સોર્પ્શન ટેસ્ટ, ક્રશિંગ સ્ટ્રેન્થ ઓફ ધી ટેસ્ટ, તાપ સામર્થ્ય માટેનું પરીક્ષણ, હાર્ડનેસ ટેસ્ટ, સખ્તાઈ માટેનું પરીક્ષણ, એફ્લોરન્ટ ટેસ્ટ, સાઉન્ડનેસ ટેસ્ટ, ટેક્સચર ટેસ્ટ એટલે કણ રચના માટેનું ટેસ્ટ, ટેસ્ટ ફોર સાઇઝ એન્ડ શેપ, અને ઈંટોનું સ્થળ ઉપર પરીક્ષણ, તેમજ બાંધકામ માટે ઉપયોગી લેવાતી ઈંટોના પ્રકાર અને ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ ઉપર આપણે ડિસ્કશન કર્યું અને નોલેજ મેળવ્યું. અને લાસ્ટમાં આપણે મેન્યુફેક્ચરિંગ ઓફ ધ બ્રિક્સનો ફ્લો ડાયાગ્રામ ચાર્ટની પણ સમજ મેળવી. થેન્ક યુ.